ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ હવે સ્થાનિક સમાચાર. બંદરીય શહેર માંડવી ખાતે પાટીદાર સમાજની અનામત રેલી યોજાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માંડવીના જીટી ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પાટીદારોને અનામત મળે તે માટે ઉપસ્થિત અગ્રણીઓએ ઉદબોધન આપ્યું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં પાટીદારો રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી દિવસોમાં આ આંદોલન વધુ વેગ પકડે તેમ છે. અનામત અંગેની માંગથી સરકાર પણ જાગી છે, તેમજ મામલાને સમાધાન માટે લઈ જવા પ્રયાસો કરી રહી છે, પરંતુ તે નિષ્ફળ નીવડ્યા છે. પટેલ પરિવારની જબરજસ્ત મોટી સંખ્યામાં સભા થઈ મને આમંત્રણ હતું. હું આવ્યો અને અહીંનું વાતાવરણ જોઈ મને એક અંતરમાં આનંદ થાય છે. ભારત વર્ષની એક ખાસ પવિત્રતા અને ગૌરવ લેવા જેવી વાત એ છે કે ખેતી અને વર્ષોથી ખેતીને ટકાવી રાખેલો એવો જે વર્ગ ખેડૂત અને પટેલ પરિવાર જ્યારે આજની સભામાં એક પોતાનો સંકલ્પ જાહેર કરી રહ્યા છે સરકારશ્રીની આગળ કે અમને અનામત મળે. 146 વર્ણની સાથે 147મો વર્ણ સરકારશ્રી સ્વીકૃત કરે એ વિશેની વાતો થઈ. આ વિશાળ રેલી સ્વરૂપે જ્યાં પ્રથમ 15,000ની આજુબાજુ પાટીદાર ભાઈઓ સંગઠિત થઈ એક મંચ ઉપર એકઠા થયા, સભા સ્વરૂપે બધા ગોઠવાઈ ગયા. અનામત શું છે, અમારી માંગણી શું છે એ ત્યાં વ્યક્ત કરી. રાયણ ગામનો વતની છું, રાયણ મોટી, અને મારું નામ વેલાણી મણીલાલ દેવજી છે. આ કાર્યક્રમની અંદર આ બહોળી સંખ્યામાં આંદોલન ચાલી રહ્યો છે. આંદોલન ઊભું કરવા માટે જે પ્રદેશથી આદેશ મળેલ છે અને આ રેલી સ્વરૂપે આજ રોજે તારીખ 21ના રોજ માંડવી મુકામે જીટી ગ્રાઉન્ડમાં સભા યોજી પ્રદેશ તરફથી કાર્યકર્તા આવેલ અને માર્ગદર્શન આપેલ અને આ 21 તારીખની રેલી જંગી રેલી કાઢી મામદારશ્રીને આવેદનપત્ર આપ્યો. રેલી મર્યાદિત સંખ્યામાં અને શાંતિથી નીકળી જાય તેવી વ્યવસ્થા કરવા મોદી સમજાવશે. ગાંધીનગરમાં ગુરુવાર આગામી તારીખ 25મીએ અમદાવાદમાં યોજાનાર પાટીદારોની મહારેલીને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતિત છે, જેના અનુસંધાને કેટલાક પાટીદાર આગેવાનોને દિલ્હી બોલાવ્યા છે. તેઓને સમજાવાશે કે રેલી શાંતિથી અને મર્યાદિત સંખ્યા સાથે નીકળે તેવી વ્યવસ્થા કરવી, જેથી સરકારનું બહુ ખરાબ ન દેખાય. સુરતની જંગી રેલીએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. રાજકીય પંડિતો પણ સુરતની રેલીને જોઈને કહી રહ્યા છે કે જો અમદાવાદમાં ખરેખર 10 લાખ પાટીદારો પણ ભેગા થાય તો અરાજકતા સર્જાય. ટ્રાફિક અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તો અરાજકતા સર્જાય જ, પરંતુ ભાજપ માટે આવતા દિવસોમાં આ મહારેલી રાજકીય ભંગાણ સર્જી શકે છે. આથી અત્યારે તો ગુજરાત સરકાર અને ભાજપનું મોવડી મંડળથી માંડીને હાઈકમાન્ડ સુધીના ચિંતામાં મુકાઈ ગયા છે. તે દરમિયાન ભાજપના અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેટલાક પાટીદાર આગેવાનોને મળવા માટે દિલ્હી બોલાવ્યા છે. આંદોલન કરતા પાટીદાર યુવકો જેમનું માને એવા પાટીદાર આગેવાનોને દિલ્હી બોલાવી તેઓને સમજાવાશે કે રેલી ભલે યોજાય, પરંતુ રેલી શાંતિથી, સાદી રીતે અને મર્યાદિત સંખ્યા સાથે નીકળી જાય તો બંને પક્ષે નુકસાન ન થાય. આ મુલાકાત થાય અને તેમાં વડાપ્રધાન સમજાવે, તેના પછી તે સમજાવટ કેટલી રંગ લાવે છે તે તો રેલીના દિવસે જ ખબર પડશે. કૃષ્ણા રેસિડેન્સી, અ પ્રોજેક્ટ બાય અજાણી કન્સ્ટ્રક્શન. કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. સાઇટ એડ્રેસ: કૃષ્ણા રેસિડેન્સી, 765/1 30 મીટર, રિંગ રોડ, ઓપોઝિટ ડોલર હોટલ, નિયર રેલવે સ્ટેશન, ભુજ, કચ્છ. અમારી યોજનાઓ: 1 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹11,25,000, 2 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹13,25,000, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹19,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ,
95 બંગલાની સ્વતંત્ર સોસાયટી, સોસાયટીનું સ્વતંત્ર પાણીનો બોર, 24 કલાક ચોકીદારની વ્યવસ્થા, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી, વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરીજ. આયોજક અર્જુન કે અજાણી, 9925958499. ઓફિસ એડ્રેસ અજાણી કન્સ્ટ્રક્શન, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 0283221603. વેબસાઇટ www.ajaniconstruction.com. આશાપુરા ન્યૂઝ દ્વારા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને તેમજ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શનિવારે ઇનામ વિતરણ કરવામાં આવશે. આશાપુરા ન્યૂઝ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધામાં 157 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનારા તમામ 157 વિદ્યાર્થીઓને શનિવારે સાંજે 5:30 કલાકે હમીરસર તળાવના કાંઠે એક ખાસ કાર્યક્રમ દરમિયાન ઇનામ વિતરણ કરવામાં આવશે. તો આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું તેમજ ભુજની જાહેર જનતાને પણ આશાપુરા ન્યૂઝ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચપ્પલનો એક ફેમિલી શોરૂમ. બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. ભુજ સહિત સમગ્ર કચ્છમાં આ વર્ષે સચરાચર વરસાદ થયો છે અને તળાવો અને ડેમ ઓગની ગયા છે. ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ પણ આ વર્ષે ઓગની ગયું છે અને હાલ હમીરસર તળાવ પૂરેપૂરું ભરાયેલું છે. ત્યારે ભુજ નગરપાલિકા ભુજના હમીરસર તળાવમાં બોટિંગ શરૂ કરવા જઈ રહી છે. વરસાદી પાણી છલકાતું આ ભુજનું હમીરસર ભુજનું હૃદય છે. અહીં ભુજ નગરપાલિકા દ્વારા બોટિંગ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હમીરસર તળાવમાં બોટિંગ શરૂ કરવા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભુજ નગરપાલિકા દ્વારા 1 વર્ષના કોન્ટ્રાક્ટ માટે હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ભુજ નગરપાલિકા દ્વારા બોટિંગ શરૂ કરાઈ રહી છે. રણોત્સવ સમયે બહારથી આવતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભુજ આવે છે. પ્રવાસીઓ આ સમયે બોટિંગની મજા માણી શકે તેવા ઉદ્દેશ્યથી અહીં બોટિંગ શરૂ કરવામાં આવી રહી છે. સર્વે જાણીએ છીએ કે આ વર્ષે ભુજમાં બહુ સારો વરસાદ પડ્યો અને તેથી હમીરસર તળાવ પણ ઓગન્યું અને એના માટે આપણે અહીંયાથી હોળી ચલાવવા માટે ટેન્ડર બહાર પાડેલા છે અને આ ટેન્ડર 4 હોળી માટે પાડેલા છે અને જેની ટેન્ડર સ્વીકારવાની અને લઈ જવા માટેની 24 તારીખ છેલ્લી છે. 25 તારીખના સાંજના 4 વાગ્યા સુધી મળી જાય એ રીતે ટેન્ડર અમને કુરિયર દ્વારા અથવા રજિસ્ટર એડી દ્વારા મોકલવાના રહેશે. પ્રક્રિયા હાથ ધરવામાં એવું છે કે અત્યાર સુધીમાં અમને એક ટેન્ડર મળી ગયું છે, બાકીના 2 થી 3 ફોર્મ જે તે પાર્ટી લઈ ગઈ છે અને ખાસ કરીને જે તે ટેન્ડર હોય ભરનાર હોય એમને અમારા એગ્રીમેન્ટમાં પણ લખેલું છે, ફોર્મમાં પણ લખેલું છે અને આપના મીડિયા દ્વારા પણ અમે જણાવી છે કે એનું લાઈફ જેકેટની જે કંઈ વ્યવસ્થા હોય એ એમને કરવાની રહેશે અને બાકીની સરકારી કે અર્ધસરકારી કચેરીની જે કંઈ મંજૂરી મેળવવાની રહેશે એ એમના ઉપર રહેશે અને બાકીની જે કંઈ વ્યવસ્થા હોય એ પબ્લિકને તકલીફ ન થાય એ એમને પૂરી પાડવાની રહેશે. હવે જોવાનું એ રહ્યું કે ટેન્ડરિંગ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય છે અને ક્યારે બોટિંગ શરૂ થાય છે તે આવનારો સમય જ બતાવશે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. પીએમ ડેવલપર્સ દ્વારા આયોજિત પાર્શ્વનાથ રેસીડેન્સી. પટેલ ચોવીસીના સમૃદ્ધ એવા કેરા ગામ પાસે એક ભવ્ય પ્લાનિંગ કરી રહ્યા છીએ જ્યાં આપને આપના સપનાનું ઘર મળી રહેશે. અમારી વિશેષતાઓ: મકાન સામે આરસીસી રોડ, રૂમમાં વેટ્રીફાઈડ ફ્લોરિંગ, રેડ સાલ માનલ વિન્ડો, અંદર પ્લાસ્ટિક પેઇન્ટ કલર અને બહારની સાઈડ ટેક સિમેન્ટ કલર, હોલમાં પીઓપી તેમજ ચિલ્ડ્રન પાર્ક જ્યાં આપને બાળકોનો કિલ્લો સદૈવ સંભળાશે.
બેંક લોન તેમજ સરળ ધિરાણ દ્વારા 1 લાખ ભરીને આપના સપનાના ઘરના માલિક બનો. એક સાથે રોકડ પેમેન્ટ આપનારને 25,000નું ભારે ડિસ્કાઉન્ટ મળશે. કોન્ટેક્ટ PM ડેવલપર્સ, સાઇડ ઓફિસ, જડેશ્વર મંદિર સામે, કેરા ગજોર રોડ. સમગ્ર ગુજરાત સરકારને હચમચાવી નાખનાર પાટીદાર અનામત આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. કચ્છમાં અનેક વિશાળ રેલીઓ થઈ ચૂકી છે. આજે પણ માંડવી ખાતે આયોજિત પાટીદાર અનામત રેલીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ સંદર્ભે કચ્છ ભાજપ અને કચ્છ કોંગ્રેસનું શું કહેવું છે તે સાંભળીએ. સરકારે આજે જ પ્રિન્ટ મીડિયાની અંદર એક ન્યૂઝ જાહેરાત આપી છે કે અનામત આપવી એ ગુજરાત સરકારના હાથની વાત નથી. જો તમને ઓબીસીમાં પણ સમાવેશ થવો હોય તો ઓબીસી પંચ પાસે જવું પડે છે. છતાં પણ ગુજરાતની અંદર શાંતિ રહે, કોઈ નુકસાન ન થાય, જે લોકો આંદોલન કરી રહ્યા છે એમની સાથે સરકાર વાટાઘાટ કરી શકે એના માટે સરકારે 7 સિનિયર મંત્રીઓની કમિટી બનાવી. એમની સાથે એમની વાટાઘાટો ચાલુમાં છે. એટલે આપણે ઈચ્છીએ કે શાંતિપ્રિય જે ગુજરાત છે એ ગુજરાતમાં ક્યાંય ગુજરાતની શાંતિને ખલેલ ન પહોંચે. આ આંદોલનની પછવાડે ભૂતકાળમાં પણ કહેતા હતા, અત્યારે પણ કહીએ છીએ, કોંગ્રેસનો હાથ છે અને કોંગ્રેસ પ્રેરિત છે. અનામત મળશે કે નહીં મળે એ આપણે ન કહી શકીએ. એ ઓબીસી પંચ છે, એ પંચ જ એને નક્કી કરી શકે કે આ જ્ઞાતિને ઓબીસીમાં સમાવવા જેવી છે કે નહીં. ભૂતકાળમાં રાજસ્થાનની સરકારે ગુજરોને અનામત આપી હતી, લઘુમતીઓને અનામત આંધ્રમાં આપવામાં આવી હતી. પહેલી વાત તો એ કે જે પણ કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ સમાજ હોય, એ કોઈ પણ પોતાની વાત સરકાર પાસે મૂકતા હોય તો એની વાત સાંભળવાનો અથવા તો એને રજૂઆત કરવાનો પૂરેપૂરો અધિકાર છે. પાટીદાર સમાજ વર્ષો પછી શા માટે અનામતની માંગણી કરે છે? કારણ કે આજે આઝાદીને 68 વર્ષ થયા અને હવે જ્યારે એ અનામતની માંગણી કરતા હોય તો એના ઊંડાણના જે કારણો હોય એ કારણોમાં પણ ખરેખર સરકારે જવું જોઈએ. જે રીતનું સરકારનું અત્યારનું વર્તન છે કે આ બીજેપીના લોકો એ કોઈના નથી, એમ માત્ર સત્તાના છે. આજે પાટીદારોને પણ એ ખ્યાલ આવ્યો છે કે અમે ખોબેન ધોબે મતો આપી અને આ સરકારોને અમે ચૂંટી બીજેપીની, પણ સરવારે પરિસ્થિતિ શું આવી? હકીકતમાં પાટીદારોનું હિત કોઈએ જો કર્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે. કારણ કે કોંગ્રેસે જે તે વખતે રાજાશાહી વખતમાં જે જમીનદારો હતા, જાગીરદારો હતા, એમની જે જમીનો હતી એ જમીનો વાવે એની જમીન એ કાયદો લઈ આવવાવાળા ઇન્દિરા ગાંધી હતા. પણ ક્યાંક ને ક્યાંક આ હિન્દુત્વના નામે અથવા તો બીજી રીતે ખોટી રીતે જો ગુમરાહ કરી અને બીજેપીએ જે પોતાની સાથે પાટીદારોને કર્યા હતા અને એના પછી પાટીદારો ગુમરાહ થઈને પાટીદારો સતત એમને જે આંખે ચશ્મા, કાળા ચશ્મા જે પહેરાવેલા હતા એ ચશ્મા ક્યાંક ને ક્યાંક ઉતર્યા છે અને હવે એ લોકો એમ વિચારે છે કે ખરેખર અમને કેટલું નુકસાન થયું છે. કારણ કે એમની જમીનો વેચાઈ ગઈ છે, એમની જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. પછી ક્યાંક ને ક્યાંક એ જે ખેડૂતો છે એ મીટરો વાડી ઉપર જે મીટરો લગાવવામાં આવ્યા છે આજે, અને વીજળીના જે દર વધાર્યા છે, જે રીતે 8 કલાક જ માત્ર 6 કલાક 8 કલાક વીજળી આપવામાં આવે છે, કોંગ્રેસના શાસનમાં 15 ને 17 કલાક વીજળી આપવામાં આવતી. આ બધા ઘણા બધા પ્રશ્નો, જે અન્યાયો જે પાટીદારો થયા છે એ અન્યાયનો આ એક આક્રોશ છે. માત્ર ને માત્ર હું એમ માનું છું કે અનામતની માંગણી એ આક્રોશ નથી. આ બધો આક્રોશ સાથે મળીને એક અનામતના નામે જે બહાર આવ્યો છે એ આક્રોશ કેટલી હદે છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. લાખોની તાદાદમાં મેદની ભેગી થઈ રહી છે. એ ક્યારે થાય કે જ્યારે અન્યાયની હદ થાય ત્યારે ક્રાંતિ ઊભી થાય. આ ક્રાંતિ છે અને આ ક્રાંતિ મારું માનવું એવું છે કે હવે આ રોકાય એમ નથી. પણ સરકારે, હું એમ માનું છું કે એમની જે માંગો છે એના માટે એને પ્લેટફોર્મ આપવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય કે સમાજ હોય એ રજૂઆત કરે છે તો એને પ્લેટફોર્મ આપવો જોઈએ. ક્યાંક ને ક્યાંક બીજેપીની ગવર્મેન્ટમાં જે પ્લેટફોર્મ નથી આપવામાં આવ્યો, સચિવાલયની અંદર રજૂઆત માટે કોઈ પણ વ્યક્તિને જવાની જે મનાઈ છે એનો ક્યાંક ને ક્યાંક આ આક્રોશ છે અને એ આક્રોશ ક્યાં લઈને જશે એની કોઈને કલ્પના નથી. મુંબઈ સેન્ટ્રલ, a complete family show. ઉજવી રહ્યા છે દ્વિતીય વર્ષગાંઠનો ઋણાનુબંધ ઉત્સવ. અહીં તમને કિફાયતી કિંમતોમાં તથા વૈવિધ્ય સાથે સારી ગુણવત્તાવાળા તદ્દન ઓરિજિનલ વસ્ત્રો મળી રહેશે.
ખાસ આપના માટે શુભેચ્છા ઓફર 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2015 સુધી જેટલી મોટી ખરીદી એટલી મોટી રકમના ગિફ્ટ વાઉચર તદ્દન ફ્રી. Don't forget 13th September 2015, the last date to save thousands on your forthcoming festivals and functions. Hurry up! Rang Exhibition cum sale. Venue 6th August to 9th August 2015, SKV Nagar, Panad Road, Lakhpat. 8th August to 9th August 2015, near IOCL All Port Road. 10th August to 16th August, Baroi Road, Mundra, Kutch. 7th September to 13th September, Tagore Road, Gandhidham. Bhuj Showroom, Mumbai Central, Vaniyavar, Bhuj, Kutch. Phone number 02832 220 400 221400. કોંગ્રેસના પીઠ નેતા અને પૂર્વ નાણામંત્રી સનત મહેતાનું શુક્રવારે સાંજે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. સનત મહેતાએ શુક્રવારે સાંજે 7:10 અંતિમ શ્વાસ લીધા હતા અને આજે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સનતભાઈ મહેતાને મંગળવારે હૃદયરોગના હુમલા બાદ માંજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સનતભાઈ મહેતા પીઠ રાજકીય અગ્રણી સહિત કટાર લેખક પણ હતા. સનતભાઈ મહેતા દિવ્ય ભાસ્કરમાં કોલમનિસ્ટ પણ હતા. આ સંદર્ભે કચ્છ દિવ્ય ભાસ્કરના તંત્રીનું શું કહેવું છે તે સાંભળીએ. જૂની પેઢીના સ્વચ્છ ને સારી પ્રતિભા ધરાવતા એક્ટિવ નેતાઓ બહુ ઓછા બચ્યા છે. એટલે સનતભાઈની ચીરવિદાયથી એનાથી ગુજરાતને જેટલી ખોટ પડશે એટલી જ આપણા કચ્છને પણ પડશે. કારણ કે કચ્છના સાચા અર્થમાં એક હિતેચ્છુ તરીકે પણ રહ્યા છે. નાણામંત્રી હતા ત્યારે, પછી સક્રિય રાજકારણમાંથી એ થોડા સાઈડમાં હટ્યા ત્યારે પણ કચ્છની કોઈ દાખલા તરીકે માછીમારો છે, આગરિયાઓ છે, એ લોકોની કાંઈ મુવમેન્ટ હોય તો એના પ્રશ્ને એ સબળ ટેકો આપતા, જરૂર પડે તો મુવમેન્ટમાં પણ જોડાતા. નાણામંત્રી હતા ત્યારે 1983માં મારા ખ્યાલ પ્રમાણે એમણે કચ્છમાં આયોજન ભવનનું ઉદ્ઘાટન કરેલું. નેતાઓ ઉદ્ઘાટન તો કરે પણ એ ખરેખર કચ્છના ઘણી બધી આયોજનમાં એમની પાયાની ભૂમિકા હતી. મને ખ્યાલ છે કે ઓપીજી પાવર પ્લાન્ટનું જ્યારે સ્થપાવવાનો હતો ભદ્રેશ્વરમાં, ત્યારે એમણે એનાથી થનારા પોલ્યુશનની ને એ બધા મુદ્દે મુવમેન્ટમાં સક્રિય ભાગ લીધો હતો. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આવી ગયું ચોમાસું, વાવેતરની સિઝન આવી ગઈ, સારા બિયારણની સિઝન. તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. આપની જરૂરિયાતના કપાસ, એરંડા, મગફળી, તલ, મગ, બાજરી તેમજ તમામ પ્રકારના હાઇબ્રિડ શાકભાજી બિયારણો ઉત્તમ ગુણવત્તાયુક્ત ફસલ બને. વધારે ઉત્પાદન મેળવવા માટેની વૈજ્ઞાનિક માહિતી સાથે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ બીજ ટ્રેડર્સ. અમારી પાસેથી અંકુર, મલિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 9825225016, રવિભાઈ 9879753590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. ભગવાન દેવાધિદેવ મહાદેવના અનેક સ્વરૂપો છે. કહેવાય છે સાચી શ્રદ્ધાથી ભગવાનને યાદ કરવામાં આવે તો અવશ્ય ઈચ્છા પૂરી થાય છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભુજથી 5 કિલોમીટરના અંતરે માધાપર જૂનાવાસમાં આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, જે અંદાજિત 500 વર્ષ જૂનું છે. માધાપરની સ્થાપના પૂર્વેનું આ મંદિર છે. શિવલિંગ સ્વયંભૂ છે. અગાઉ નાનું મંદિર હતું, જે તારીખ 25/5/2013ના કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના દાતાઓના સહયોગથી વિશાળ બનાવવામાં આવ્યું હતું.
મંદિરના પરિસરમાં ગણપતિ, પાર્વતીજી, કાર્તિક સ્વામી અને શીતલા માતાજીની પણ સ્થાપના કરવામાં આવી છે. ચોકમાં આવેલા મંદિરમાં વહેલી સવારથી જ ગ્રામજનો દર્શનાર્થે આવે છે. લાલગીરી આ ઘણા વર્ષોનું જૂનું છે બહુ. હું બાપ દાદા તો મેં પૂજા કરી છે. મારા બાપા તો કલ્યાણગીરી, એના બાપા તુલસીગીરી એ પૂજા કરતા. કાર્યક્રમ તો કંઈ ખાસ કંઈ 12 મહિને એનો વિધિ થાય. મારું નામ શાંતિલાલ જેઠાલાલ ત્રિવેદી, મિસ્ત્રી સમાજના ગોર તરીકે વર્ષોથી છે. અમારા બાપ દાદાઓ પ્રભાસ પાટણથી આ ગામમાં 350 વર્ષ પહેલા આવેલા. ત્યારથી આ સમાજનું ગોરપદું અમારું ચાલુ છે. જ્યાં સુધી ત્યાં છે આ ગામનું માધા નામના સોલંકીએ માધાપુરની સ્થાપના કરી. ત્યાર પછી લોકોમાં જાગૃતિ આવતા ઘણા લોકોની વસ્તી સમાજની થતા આ ગામની અંદર નવા ભગવાન શિવનું મંદિર થયું અને ભગવાન રાધા કૃષ્ણનું મંદિર થયું. આ ઇતિહાસ વર્ષો જૂનો છે. મારું નામ નીતિન વ્યાસ. આ માધાપરની અંદર મંદિરની અંદર 7 થી 8 વર્ષથી અમે બેસી છીએ અને જે શાંતિલાલ મહારાજ છે એમની પાસે અમે કામ કરીએ છીએ અને જપ આવે છે તે જપનો પ્રોગ્રામ કરીએ છીએ. અને આ મંદિરની અંદર ઉત્સાહ બહુ છે. સવારે આપણે શ્રાવણ મહિનાની અંદર બહુ પબ્લિક આવે છે અને ભાવિકો પણ બહુ આવે છે. અને શ્રાવણ મહિનાની અંદર બહેનો પણ અહીંયા બધો સ્વાધ્યાયનો આખા મહિનાનો પ્રોગ્રામ હોય છે, બધો પ્રોગ્રામ કરે છે. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાણી, જોધપુરી, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સ વેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન. સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. માંડવી સ્વામિનારાયણ મંદિરે હાલ હિંડોળા ચાલી રહ્યા છે, ત્યારે રખડતા ઢોરથી શહેરીજનો ત્રસ્ત બન્યા છે. માંડવી સ્વામિનારાયણ મંદિરે આવતા દર્શનાર્થીઓ રખડતા ઢોરના ત્રાસથી પરેશાન બન્યા છે. માંડવી સ્વામિનારાયણ મંદિરથી સોનાવાડા નાકા સુધી રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે. માંડવી નગરપાલિકા દ્વારા આ જાહેર માર્ગે રખડતા ઢોરને પકડવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેથી માંડવી સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શન માટે આવતા દર્શનાર્થીઓ ખૂબ જ પરેશાન થાય છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. દર્શક મિત્રો, આજે આપ અમારા કચ્છ ટીવી સમાચારમાં જોઈ શકશો. ભુજના એક પાગલને લાગી સ્વચ્છતાની ધૂન. ડુંગળીના ભાવ થશે પેટ્રોલથી પણ મોંઘા. અનામત સંદર્ભે કચ્છના રાજકારણની પ્રતિક્રિયા અને શિવકૃપાનગરમાં ચોરીની ઘટના. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ શહેરની ભાગોળે આવેલી પાલારા જેલમાં સજા ભોગવતા કેદીનું બીમારીથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ પાલારા જેલમાં અમથાજી દાદુજી સોઢા, ઉંમર વર્ષ 35ની ગત તારીખ 19/8ના તબિયત લથડતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેનું આજે સવારે મોત નીપજ્યું હતું. બનાવના પગલે જેલના સત્તાધીશો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તમામ પ્રકારના વૃક્ષના રોપા મેળવવા તથા વૃક્ષારોપણ તેમજ કંપની, ઉદ્યોગ, બંગલા તથા શાળામાં પ્લાન્ટેશન માટે સંપર્ક કરો. સારી ગુણવત્તાના ફૂલઝાડના પૂર્ણ કદના રોપા મેળવી અને રોપો. વૃક્ષ બને ત્યાં સુધી આપ ચિંતામાંથી મુક્ત રહો. કાર્પેટ લોન, સેમી કાર્પેટ લોન તેમજ સારી ગુણવત્તાના ઘાસ માટે પણ સંપર્ક કરી શકો છો, જેમ કે શરૂના ઝાડ, દેશી લીમડા, નીલગીરી, પલટાફામ, દાડમ,
કણિયલ, બોટલ પામ, નાળિયેરી તેમજ શોપીસ માટેના ફૂલના છોડ પણ ઉપલબ્ધ છે. તમારા બજેટ પ્રમાણે 6 મહિના કે 12 મહિના મેન્ટેનન્સ પણ કરી આપવામાં આવશે. સંપર્ક 9913050409. ભુજના રેલવે સ્ટેશનની બહાર વધુ એક વખત પેસેન્જરો ભરવાની બાબતમાં માથાકૂટ થતા છરી વડે હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં તુફાન જીપના ચાલક ભુજના ઇબ્રાહીમ અલી મામદ ઉંમર વર્ષ 30 ને 2 શખ્સોએ છરીથી માથાના ભાગે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. પેસેન્જરને લેવાની બાબતમાં મારામારી થવા પામી હતી. ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મુન્દ્રામાં મોબાઈલ વોટ્સએપ પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને શેર કરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રાના સુધીરભાઈ રાજગોરના જણાવ્યા પ્રમાણે સ્થાનિક વેપારીઓના મોબાઈલ વોટ્સએપ પર BSNL કંપનીના મોબાઈલ પરથી ફોટા શેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રોફાઇલ ફોટોમાં પાકિસ્તાનના ઝંડાનું ચિત્ર જોવા મળ્યું હતું અને તે નંબર બંધ આવતા મુન્દ્રાના PI દેવેન્દ્રસિંહ રાણાએ તપાસ હાથ ધરી હતી. આ મોબાઈલ યુઝ કરનાર બિટારાના હુસૈન સુલેમાન કાતિયારની ધરપકડ કરી હતી. આ શખ્સની પૂછપરછમાં કોઈ તેના મિત્ર સર્કલમાંથી ભૂલથી ફેસબુક પર પાકિસ્તાની ઝંડો શેર કર્યું હતું તેવું જણાવે છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. શ્રી અખિલ કચ્છ ચારણ સભા માંડવી, શ્રી લક્ષ્મણ રાગ કેળવણી ફંડ માંડવી વાર્ષિક સામાન્ય સભા. શ્રી અખિલ કચ્છ ચારણ સભા તથા શ્રી લક્ષ્મણ રાગ કેળવણી ફંડ સંચાલિત તમામ સંસ્થાઓની એક સામાન્ય સભા રવિવાર તારીખ 6/9/2015 ના સવારે 10 કલાકે પ્રમુખ શ્રી વિજયભાઈ કરશનભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને શ્રી લક્ષ્મણ રાગ ચારણ નવી બોર્ડિંગ ખાતે રાખવામાં આવી છે. તો આ સભામાં તમામ ભાઈઓને સમયસર જરૂર હાજર રહેવા તેમજ બીજા સભ્યોને પણ જાણ કરવા નમ્ર વિનંતી છે. મીટિંગનો એજન્ડા નીચે મુજબ છે. ગત મીટિંગની મિનિટનું વાંચન અને બહાલી, વર્ષ 2014-15ના ઓડિટ થયેલા હિસાબોની રજૂઆત અને મંજૂરી તેમજ પ્રમુખશ્રી મંજૂરીથી જે રજૂ થાય તે. નોંધ: જો આ સભા કોરમના અભાવે મુલતવી રહેશે તો તે જ એજન્ડા માટે કાર્ય કરવા તે જ સ્થળે 1 કલાક બાદ ફરી સભા મળશે અને તેની કાર્યવાહી કાયદેસરની ગણાશે. ગઢવી વિજયભાઈ કરશનભાઈ પ્રમુખશ્રી, બારોટ ભીમસિંહ કાકુભાઈ મંત્રીશ્રી. શુભ સ્થળ શ્રી લક્ષ્મણ રાગ નવી ચારણ બોર્ડિંગ માંડવી. ફોન નંબર 0283423698. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.